ઉનાળાના તાપમાં સિગ્નલ પર ઊભું રહેવું આકરું નહીં બને. અમદાવાદના મણિનગર વિસ્તારમાં હું છું અને મારી પાછળ આપ જોઈ રહ્યા છો જેટલા પણ લોકો તડકામાં ઊભા છે તે લોકો માટે ખાસ સ્પ્રિંકલ લગાવવામાં આવ્યા છે અમદાવાદ મહાનગરપાલિકા દ્વારા. નવતર પ્રયોગ અને નવતર પ્રયોગમાં લોકો છે ત્યાં સ્પ્રિંકલ એટલે કે જાણે કે વરસાદ થતો હોય તેવો અનુભવ કરી રહ્યા છે. જેવું સિગ્નલ ખુલશે એટલું આ સ્પ્રિંકલ છે તે બંધ થઈ જશે અને ત્યારબાદ બીજી જગ્યાએ કે જ્યાં ખાસ કરીને સિગ્નલ બંધ થયું છે તો તે જગ્યા ઉપર સ્પ્રિંકલ છે તે ચાલુ થઈ જશે. એટલે આ પ્રકારની જે ટેકનિક છે તે ટેકનિક ચાલુ કરવામાં આવી છે અમદાવાદ મહાનગરપાલિકા દ્વારા. આ નવતર પ્રયોગ કરવામાં આવ્યો છે. આ સ્પ્રિંકલ જે લગાવવામાં આવ્યા છે તેની ટેકનિક પણ આપ જાણી લો કે અહીં સ્પ્રિંકલ લગાવવા માટે ખાસ અહીં પાણી છે તે ભરી રાખવામાં આવે છે. અહીંથી ખાસ કરીને સિગ્નલ ઉપર સ્પ્રિંકલ કરવામાં આવે ત્યારે તે આ પ્રકારે જોવા મળે છે. આપ જમણી તરફ જુઓ તો અહીં જમણી તરફ અત્યારે સ્પ્રિંકલ ચાલુ છે. દૂરથી તમને જોઈ શકાશે કે કેવી રીતે સ્પ્રિંકલ છે તે લગાવવામાં આવ્યા છે જેથી કરીને જે લોકો ખાસ કરીને ઉનાળાના તાપમાં આટલી આકરી ગરમીમાં સિગ્નલ પર ઊભા હોય તો તે માટે ખાસ કરીને લોકોને થોડી રાહત થાય. અમદાવાદના મણિનગર વિસ્તારમાં પાયલોટ પ્રોજેક્ટ છે અને આગામી સમયની અંદર અમદાવાદ શહેરમાં જે સૌથી વધારે ટ્રાફિક સિગ્નલ જેમાં સૌથી વધારે ટ્રાફિક હોય તો તેવા સિગ્નલ ઉપર ખાસ કરીને આ સ્પ્રિંકલ છે તે લગાવવામાં આવશે. ઘણા બધા લોકો છે તેમનો અનુભવ ખૂબ જ સરસ છે કારણ કે જો સિગ્નલ પર ઊભા હોય અને તાપ લાગતો હોય તો ખાસ કરીને રોડને કારણે પણ જે ગરમી થતી હોય છે તો તેમાં પણ ક્યાંક ને ક્યાંક અત્યારે રાહત અનુભવાઈ રહી છે. અહીંના જ રહેવાસી છો તમે? અચ્છા, આ સ્પ્રિંકલ જે લગાવવામાં આવ્યા છે અનુભવ થઈ રહ્યો છે કે થોડી ઠંડક લાગી હોય? હા, થોડું ઠંડક જેવું લાગે. ઠંડક જેવું લાગે છે. સારું લાગે છે આવું? સારું. અચ્છા કાકા, ખબર પડી આ તમે ઊભા છો એ નીચે સ્પ્રિંકલ છે પણ તમે તો રિક્ષામાં છો, ફેર નહીં પડે? ઠંડક લાગે છે તો લોકો છે તેમની સાથે વાતચીત કરવાનો પ્રયત્ન કરીશું. શું કહેશો, સિગ્નલ પર ઠંડક લાગે છે? હા, સિગ્નલ પર ઠંડક લાગે છે. સ્પ્રિંકલના લીધે ઘણો બધો ફાયદો થાય છે. હા, જે જરૂરી હતું એ મળ્યું છે. જરૂરી હતું એ મળ્યું છે. તમે શું કહેશો, ઠંડક લાગે છે સ્પ્રિંકલને કારણે? ના, એટલી નથી લાગતી. નથી લાગતી એટલી ઠંડક. એટલે પહેલી વાર નીકળ્યા રોડ પરથી? ના, આજે ગરમીમાં તો પહેલી વાર જ નીકળ્યો. પહેલી વાર નીકળ્યા છે, પહેલી વાર નીકળ્યા છે અને હમણાં જ બસ પાસ ઓન થયા એટલે અમને ખબર ન પડી. પરંતુ જે લોકો અહીં આવતા હોય, અમે પણ અહીંયા ઊભા છે તો જે ઠંડક ખાસ કરીને અત્યારે 2 વાગ્યાનો સમય છે, બપોરના 2 વાગી રહ્યા છે અને જે પ્રકારે અમદાવાદમાં બપોરનો 2 વાગ્યાનો સમય એટલે ખૂબ જ ગરમી, આકરો તાપ અને આકરા તાપ વચ્ચે જો ટ્રાફિક સિગ્નલ પર ઊભું રહેવું હોય તો તોબા. આવી પરિસ્થિતિની અંદર જો અમદાવાદના મણિનગર વિસ્તારમાં ખાસ કરીને કાંકરિયા જે આવ્યું છે પુષ્પકુંજ જે ટ્રાફિક સિગ્નલ ત્યાં તમે આવશો તો અહીં તમને થોડી ઠંડક અનુભવાશે. વધુ કેટલાક લોકો તેમની સાથે પણ વાતચીત કરીશું. ભાઈ, શું નામ છે તમારું? આગમ. અચ્છા આદમભાઈ, આ સ્પ્રિંકલને કારણે કંઈ સારું લાગે છે? ઠંડક લાગે છે? ઠંડક થોડી લાગે છે. અહીંયા જ રહો છો? ના, અહીંયા મારી ઓફિસ છે. અચ્છા, ઓફિસ છે તો અવારનવાર આ રોડ પર આવવાનું થતું હશે? હા. અચ્છા, તો આ સ્પ્રિંકલને કારણે શું અનુભવ થઈ રહ્યો છે તમારો? થોડું ઠંડકનો અનુભવ થઈ રહ્યો છે. ઠંડકનો અનુભવ થઈ રહ્યો છે. લોકો છે જેઓ ઠંડકનો અનુભવ કરી રહ્યા છે. ઠંડક લાગે છે? લાગે છે થોડી કે વધારે લાગે છે? વધારે રાખવા જોઈએ. કોઈ સજેશન છે વધારે સિગ્નલ પર રાખવું વધારે જોઈએ? રાખવું જોઈએ. અચ્છા, લોકો છે હજુ પણ વધારે સિગ્નલ પર આવા ખાસ કરીને સ્પ્રિંકલ છે તે રાખવા જોઈએ તેવું કહી રહ્યા છે. બેન, આટલી ગરમીમાં બહાર નીકળ્યા? કામ હોય તો જવું પડે ને. અને સ્પ્રિંકલ લગાયા છે તો આને કારણે ઠંડી લાગે છે? થોડુંક ઠંડક અનુભવાય છે? નહીં, ઓછું અનુભવાય. ઓછું અનુભવ. શું નામ છે આપનું ને આ અનુભવ કેવો લાગી રહ્યો છે? સ્પ્રિંકલ હોય, વરસાદ હોય એવું? સારો છે, અનુભવ સારો છે. અચ્છા, ગરમીમાં ઠંડક ખરી? 100%. હજુ શું કરવું જોઈએ? છાપરું નંગા સારું. એક્સપેક્ટેશન વધારે છે. શું કહેશો, આ સ્પ્રિંકલને કારણે કેટલી ઠંડક? સારી રહે છે ઠંડક. સારી રહે છે? સારી રહે છે. દર વખતે નીકળો છો આ રોડથી? ના, ફર્સ્ટ ટાઈમ. અચ્છા, ફર્સ્ટ ટાઈમ નીકળ્યા છો, વરસાદનો અનુભવ થઈ રહ્યો હોય? નહીં, ફર્સ્ટ ટાઈમ નથી, આજ સવારથી જોઈએ છે. સો ઇટ્સ ગુડ ફોર ધ ટ્રાફિકમાં જ્યારે અત્યારે ઊભા હોઈએ તો 1 મિનિટમાં તો આપણને એકદમ ગરમ લાગે એની જગ્યાએ ફીલ ગુડ કે ગરમી ઓછી લાગે.
ગવર્મેન્ટ આટલું સોચે છે સારી વસ્તુ છે. બિલકુલ, અત્યારે પણ તમે જોઈ શકો છો કે જાણે કે વરસાદ પડતો હોય તેવો અનુભવ થઈ રહ્યો છે. એટલે ટ્રાફિક સિગ્નલ પર ઊભા હો અને આ પ્રકારનો અનુભવ જો તમને થાય તો બિલકુલથી સારું લાગવાનું છે, કારણ કે ગરમી એટલી બધી છે અને આ ગરમીમાં ઠંડક મેળવવા માટે ખાસ કરીને અહીં લોકો રાહત મેળવી શકે તે માટે વિશેષ અહીં અમદાવાદ મહાનગરપાલિકા દ્વારા નવતર પ્રયોગ કરવામાં આવ્યો છે. સૌથી મહત્ત્વની વાત એ છે કે અત્યારે હું મણિનગર વિસ્તારમાં હતી. મણિનગર વિસ્તારમાં પુષ્પકુંજ ટ્રાફિક સિગ્નલ પર લોકો સાથે વાત કરી. એટલે આવા ટ્રાફિક સિગ્નલ અને જેમાં પણ ખાસ કરીને વધારે ટ્રાફિક હોય તેવા સિગ્નલ ઉપર આ પ્રકારના સ્પ્રિંકલ છે આગામી સમયમાં લગાવવામાં આવશે. હાલ તો આ પાયલોટ પ્રોજેક્ટ છે જેની ઉપર ખાસ કરીને લોકોનો પ્રતિસાદ સારો છે અને લોકોનું કહેવું છે કે આ જે ઉપયોગ છે, આ જે પ્રયોગ છે તે ખૂબ જ સરસ છે. કેમેરા પર્સન પ્રકાશ દેસાઈ સાથે દીપિકા કુમાર, ન્યૂઝ 18 ગુજરાતી, અમદાવાદ.